મને બહુ ભગત બાપુની એક વાત યાદ આવે છે. પિથલ પરનો કોળિયો કાગવાણીમાં એનું ગીત લખ્યું છે. દુલા કાગે કાગવાણીના હાથ ભાગમાં પિથલ પરનો નાનુડા નામનો કોળી અને ફિરંગી દરિયા માથે રાજ કરવા આવેલા અને ફિરંગીનો મધ્યાહન તપતો હતો અને એમાં એક કોળીની દીકરી માથે ફિરંગીએ નજર બગાડી. ભાઈ દીકરી ઉપર નજર બગાડી અને નાનપણમાં હક પણ થઈ ગયેલું. તેથી આ ફોનનો જમાનો ને જે કે એને નાના એવા ટપાલમાં કાગળમાં પિથલ પરના નાનુડા નામના કોળીના દીકરાને કાગળ મોકલ્યો કે નાનપણમાં મારું તારું હક પણ થઈ ગયું છે અને ફિરંગીનો મધ્યાહન તપે છે આ દરિયા કાંઠે અને મારી ઉપર નજર નાખી છે. મને પરણવા આવ્યું ને એ પેલા ફિરંગીને દુનિયામાંથી ઉપાડી લે તો ભલે, બાકી જો મરદનો દીકરો હોય તો પરણવા ન આવતો. ટપાલ વાંચી ભાઈ આમ કાગબાપુએ લખ્યું છે આમાં. અન ભાઈ હાંઠિયાના ત્રીજા પાહલા જેવો જમૈયો લઈ પિથલ પરનો નાનુડો નીકળ્યો. ભાઈઓ ધોળા દીએ ભરી બજારમાં ફિરંગીને વેતરી નાખ્યો અને પછી ભગત બાપુ એનું ગીત લખ્યું, હે પિથલ પરના નાનુડા બાપ. એટલે